હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ સજીવના જે વિશિષ્ટ લક્ષણોમાં આપણે ચયાપચય સુધી જોયેલું, બરાબર. આજે આપણે ચયાપચય, પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા તેમજ સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ, આ 3 લક્ષણોનો અભ્યાસ કરીશું, બરાબર. કે ભાઈ ચયાપચય એ વાસ્તવિકતામાં સજીવની એક પ્રકારની લાક્ષણિકતા છે, બરાબર. ચયાપચય મિત્રો 2 પ્રકારના શબ્દોથી બનેલો શબ્દ છે. એક છે ચય વત્તા અપચય, બરાબર. હવે ચયની પ્રક્રિયા કોને કહેવી? જ્યારે નાના કદના અણુઓ ભેગા મળી અને મોટા કદના અણુઓનું નિર્માણ કરે તો આપણે તેને ચય પ્રક્રિયા તરીકે ઓળખાવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે મોટા કદના અણુઓનું ઓક્સિડેશન અથવા તો વિઘટન થઈ અને નાના કદના અણુઓનું નિર્માણ થતું હોય તો આ પ્રક્રિયાને આપણે અપચયની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આમ આ બંને પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચય વત્તા અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચયના નામથી ઓળખીએ છીએ. તો કે મિત્રો દરેક સજીવ એક ચયાપચયની પ્રક્રિયાઓ હંમેશા માટે દર્શાવતો હોય, જેમાં આપણને કીધું છે કે ભાઈ બધા સજીવો રસાયણોના બનેલા છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત કરવામાં આવતા હોય છે. ધ્યાન આપજો ખાસ મિત્રો કે ભાઈ દરેક સજીવની બનાવટ કોઈને કોઈ ચોક્કસ પ્રકારના રસાયણો મારફતે થયેલી હોય, જેમાં સંકળાયેલા બધા જ પ્રકારના જે રસાયણો છે તે સતત એકબીજા રસાયણોમાં પુનરાવર્તિત થતા હોય તેવું આપણને જોવા મળતું હોય છે. અને આ પ્રકારનું જે પરિવર્તન અથવા તો ફેરફાર જે છે તે રાસાયણિક અથવા તો ચયાપચયિક પ્રતિક્રિયાઓ એટલે કે મેટાબોલિક રિએક્શન તેને માનવામાં આવે છે. તો કે મિત્રો જસ્ટ એક્ઝામ્પલ, આપણે ખોરાક ખાધો, ખોરાકમાંથી આપણે ગ્લુકોઝ મેળવ્યો, ગ્લુકોઝનું પોલિમરાઇઝેશન થઈ અને ગ્લુકોઝમાંથી મોટા કદના અણુ એટલે કે ગ્લાયકોજન સ્વરૂપે આપણા શરીરમાં યકૃતની અંદર તેનો સંગ્રહ થયો. પછી મિત્રો જમી લીધા પછી જ્યારે પણ આપણે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે શરીરને ઉર્જાની જરૂર પડતી હોય તો આમ ગ્લુકોઝમાંથી સૌપ્રથમ ગ્લાયકોજનમાં રૂપાંતર એટલે કે નાના કદનું મોટા કદના અણુમાં રૂપાંતરણ, તેમજ તેવી રીતે જ્યારે આપણા શરીરને ઉર્જાની અથવા તો શક્તિની જરૂરિયાત હોય છે તે સમય દરમિયાન ગ્લાયકોજન નામના મોટા કદના અણુઓનું ફરી પાછું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય અને આ ગ્લુકોઝનું ત્યારબાદ દહન થાય અને દહન એટલે કે તેમનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય. તેના પરિણામે છૂટો પડતો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર નિકાલ પામતો હોય છે. તો કે મિત્રો આમ અણુઓનું એકબીજા સ્વરૂપમાં થતું પરિવર્તન તે એક પ્રકારની રાસાયણિક અથવા તો ચયાપચયિક પ્રતિક્રિયાઓ છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ હંમેશા માટે દર્શાવતા હોય છે. એટલે કે પૃથ્વી ઉપર જોવા મળતા તમામ પ્રકારના સજીવો, તે પછી તે વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, લીલ હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, કોઈ પણ સજીવ હોય, બરાબર, તે તમામ પ્રકારના સજીવો હંમેશા ચયાપચયિક પ્રક્રિયાઓ 100% દર્શાવે છે. ત્યારબાદના મુદ્દામાં મિત્રો આપણને કીધું છે કે ભાઈ ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે. શા માટે મિત્રો આપણને બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો કીધું છે? કેમ કે શરીરમાં ચાલતી અમુક ભાગની જે પ્રક્રિયાઓ છે તે આપણા શરીરમાં ચય પ્રકારે ચાલતી હોય એટલે કે નાના કદના અણુઓનું મોટા કદના અણુમાં રૂપાંતરણ કરતી હોય અથવા તો ઉર્જાનો સંગ્રહ કરતી હોય, બરાબર. પરંતુ અમુક ભાગની જે પ્રક્રિયાઓ છે તેમાંથી મોટા કદના અણુનું રૂપાંતરણ નાના કદમાં, જેમ કે આપણે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ નામના જે મોટા કદના અણુ છે તેનું રૂપાંતરણ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓમાં થાય છે. તો આમ ગ્લુકોઝ નામના મોટો અણુ CO2 નામના નાના અણુમાં રૂપાંતરિત થયો એટલે કે ઉર્જા મુક્ત થઈ અથવા તો ઉર્જાનો ત્યાગ થયો. તો આમ શ્વસનને આપણે અપચય પ્રક્રિયા તરીકે ઓળખાવતા હોઈએ છીએ, બરાબર. તો કે મિત્રો આપણા શરીરમાં ચાલતી બધી જ પ્રક્રિયાઓ પૈકી કેટલીક ચય છે તથા કેટલીક અપચય છે. આમ બધી જ પ્રક્રિયાઓનો સરવાળો એટલે કે ચયાપચયિક પ્રક્રિયાઓ. ત્યારબાદના મુદ્દામાં કીધું છે કે ભાઈ દેહનું કોષીય આયોજન એ જીવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ છે. હવે મિત્રો તમારે આ બાબતને ખાસ સમજવાની છે. મુદ્દો, આ ટોપિક અથવા તો આ વાક્ય ખૂબ જ નાનું છે મિત્રો, પરંતુ આપણને ઘણું બધું શીખવાડતું જાય છે કે ભાઈ કોઈ પણ સજીવના શરીરમાં આવેલા બધા જ પ્રકારના કોષો સરખા પ્રકારના નથી, બધા જ પ્રકારના કોષો સરખા પ્રકારનું કાર્ય કરતા નથી.
તેમ છતાં પણ બધા જ કોષોના કાર્યો અને તેમનું બંધારણ ભેગું મળી અને સંપૂર્ણ દેહ અથવા તો આપણા બોડીનું એક ઓર્ગેનાઇઝેશન એટલે કે આયોજન બનાવતું હોય છે. અને મિત્રો આપણે એક બાબત પણ એવી જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ સજીવ હોય તેના જીવનની શરૂઆત હંમેશા માટે માત્ર અને માત્ર એક જ કોષથી થતી હોય છે. તો આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ તો કોઈ પણ સજીવ હોય તેમના શરીરમાં આવેલા અબજો કોષો જે આયોજન પ્રમાણે ગોઠવાય અને બંધારણ બનાવી અનેક ચોક્કસ કાર્ય કરતું હોય તો આ એક સજીવનું અથવા તો જૈવ સ્વરૂપોનું એક પરિપૂર્ણ અથવા તો 100% વ્યાજબી લક્ષણ માનવામાં આવતું હોય છે. ત્યારબાદ મિત્રો આપણે સજીવના ચોથા પ્રકારના લક્ષણની ચર્ચા કરીએ. બરાબર, તો પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા. આ મુદ્દાને મિત્રો તમારે ખાસ સમજવાનો છે. જેમ કે હમણાં ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત થઈ છે એટલે આપણે લોકો ચાદર અથવા તો બ્લેન્કેટ ઓઢીને સૂતા હોઈએ છીએ. તો કે મિત્રો પર્યાવરણ ઠંડુ થયું તો આપણે તેના સામે પ્રતિક્રિયા કઈ આપી? તો કે ગરમ કપડાં અથવા તો ચાદર અથવા તો બ્લેન્કેટ ઓઢીને સૂવાનો પ્રયત્ન કર્યો. તેમજ શિયાળો પૂરો થાય અને ઉનાળો ચાલુ થાય તો આબોહવા જ્યારે ઉષ્ણ બને છે ત્યારે આપણે પંખા અથવા તો એસીમાં રહેવાનું પસંદ કરીએ. વધારે તડકામાં આપણે કોઈ પણ પ્રકારે બહાર નીકળતા નથી. તો કે મિત્રો પર્યાવરણમાં જેટલા પ્રકારનો ફેરફાર થાય છે તેના સામે શિયાળામાં આપણે ચાદર ઓઢવાની પ્રતિક્રિયા આપી, ઉનાળાની અંદર આપણે વધુ પડતું પાણી પીવું, તેમજ વિવિધ પ્રકારના સુતરાઉ કાપડના કપડાં પહેરતા હોઈએ છીએ તથા પંખા નીચે તેમજ છાંયડામાં રહેવાનું પસંદ કરતા હોઈએ. આ પ્રકારની પ્રતિક્રિયા આપી. જ્યારે પણ મિત્રો ચોમાસા દરમિયાન વરસાદની સિઝન આવે અને વરસાદ જ્યારે ચાલુ હોય તો આ પરિસ્થિતિની અંદર આપણે રેનકોટ તેમજ છત્રીનો ઉપયોગ કરવાની પ્રતિક્રિયાઓ દર્શાવતા હોઈએ છીએ. બરાબર, તો આ મિત્રો પર્યાવરણીય જે કંઈ પણ ઉત્તેજનાઓ છે તેની સામે દરેક સજીવ કોઈને કોઈ પ્રકારે પ્રતિક્રિયાઓ ચોક્કસપણે આપતા હોય છે. હવે મિત્રો ઓરલી આપણે ઓલરેડી આ મુદ્દાને સમજી ગયા છીએ. બરાબર, તો આ મુદ્દાને અંદર આપણને કીધું છે કે ભાઈ આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ એટલે કે આપણે પર્યાવરણનો જે અનુભવ કર્યો, અત્યારે મને ઠંડી લાગે છે તો હું સ્વેટર પહેરીને બેઠો છું, તો આ સ્વેટર પહેરવાની મને પ્રેરણા ક્યાંથી મળી? જો મારું શરીર અથવા તો મારું બોડી ઠંડી પ્રત્યેની અનુભૂતિ મેળવે અથવા તો ઠંડીનો અનુભવ કરે, બરાબર, તો જ મારા શરીરમાં એક એવો આવિષ્કાર આવ્યો જેના કારણે મને મગજમાં વિચાર આવ્યો કે હવે હું સ્વેટર પહેરી લઉં. તો આ અનુસંધાનમાં આપણને મિત્રો કીધું છે કે આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને યાંત્રિક રીતે એક જટિલ લક્ષણ માનવામાં આવે છે. તો કે મિત્રો આ મુદ્દાને આપણે ખૂબ સારી એવી રીતે સમજી ગયા. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ આપણું બોડી જે બદલાતા પર્યાવરણની સામે પ્રતિક્રિયા આપે છે, પરંતુ પ્રતિક્રિયા આપવા માટે આપણા શરીરને ખબર તો પડવી જોઈએ ને કે આપણે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવાની છે. તો આ અનુભવ અથવા તો આ અનુભૂતિને ગ્રહણ કરવા માટે આપણા બોડીની અંદર કોઈને કોઈ પ્રકારના સંવેદનશીલ અંગો આવેલા હોય છે. આ સંવેદન અંગો જેમ કે આપણે વાત કરીએ તો આંખ, કાન, નાક, જીભ અને આપણી ચામડી, બરાબર, તો વગેરે ધારો કે આબોહવાના જેટલા પણ પરિબળો છે, બરાબર, તેની સંવેદના આપણે ચામડી દ્વારા ગ્રહણ કરતા હોઈએ, અથવા તો ગટરની અથવા તો કોઈ ખરાબ સ્મેલ આવતી હોય તો તે પ્રકારની સંવેદના આપણે નાક દ્વારા ગ્રહણ કરતા હોઈએ. ડીજેનો અથવા તો આપણને મનપસંદ ન હોય તેવો અવાજ તેવા અવાજની સંવેદના આપણે કાન દ્વારા ગ્રહણ કરતા હોઈએ. સ્વાદની સંવેદના જીભ મારફતે, બરાબર. તો આ તમામ પ્રકારની સંવેદનાને અનુસરીને આપણું શરીર કોઈને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપતું હોય, બરાબર. જો આપણને ધારો કે કારેલાનું શાક આપી દેવામાં આવે તો આપણું જીભમાં જે કડવાશ અથવા તો કડવાટની સંવેદના જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણું બોડી એને સાઈડ ઉપર મૂકી અને કોઈ મીઠું અથવા તો તીખું અથવા તો મસાલેદાર ખાવાનું પસંદ કરતું હોય તો આપણે કડવાટ અથવા તો કારેલાના શાકનો પ્રતિકાર કરવો અને તેના બદલામાં અન્ય ભાવતી ચીજ વસ્તુ ખાવી, તો આ અનુભૂતિ જીભ નામના સંવેદી અંગે મેળવી અને બોડીએ પ્રતિકાર કરી અને તેના બદલે અન્ય કોઈ પણ બાબત અથવા તો અન્ય કોઈ પણ વાનગી ખાવા માટેની આપણા શરીરને પ્રેરણા આપી. તો આ પ્રકારની પ્રતિક્રિયા અને અનુભૂતિ માત્ર અને માત્ર મિત્રો આપણને સજીવોની અંદર જ જોવા મળતી હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને
પ્રકાશ હોય, પાણી હોય, તાપમાન હોય, અન્ય સજીવો હોય, પ્રદૂષકો હોય વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપતા હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, વનસ્પતિઓની આપણે ચર્ચા કરીએ તો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી અથવા તો પૂરતા પ્રમાણમાં તાપમાન કે પ્રકાશ ન મળે, બરાબર, તો તે વનસ્પતિઓ કરમાઈ જતી હોય, તેના પર્ણો પીળા પડી જતા હોય. તો આ પ્રકારની જે ખામી જોવા મળે તો તેને બદલાતા પર્યાવરણ સામેની એક પ્રકારની પ્રતિક્રિયા માની શકીએ. તેમજ અન્ય સજીવો અને પ્રદૂષકો, જસ્ટ એક્ઝામ્પલ, આપણે એક સામાજિક મનુષ્ય નામના પ્રાણી તરીકે જંગલમાં આંટો મારવા ગયા અને આપણી સામે જ્યારે દીપડો, ચિત્તો અથવા તો વાઘ જેવું અન્ય મોટા કદનું માંસાહારી પ્રાણી આવી જાય ત્યારે આપણે ફટાફટ મુઠ્ઠી વાળી અને દોડવા સિવાય આપણને બીજું કંઈ જ બાબતો સૂઝતી હોતી નથી. તો આ આપણે અન્ય સજીવો પ્રત્યેની પ્રતિક્રિયા આપી. તેમજ આપણને કોઈ પણ જીઆઈડીસીની અંદર અથવા તો કોઈ પણ કેમિકલયુક્ત ફેક્ટરીની અંદર લઈ જવામાં આવે અને ત્યાંની હવા જો પ્રદૂષણયુક્ત હોય તો આપણે તે હવાને લેવાનું પસંદ કરતા નથી. અને આ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે પણ આપણું બોડી એટલે કે સજીવ દ્વારા જ હંમેશા અપાતી હોય છે. ત્યારબાદના મિત્રો અંતિમ મુદ્દાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આદિકોષ કેન્દ્રીયથી લઈ અને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે. તો કે મિત્રો પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ અને તેમની સામે અપાતી પ્રતિક્રિયા તે પછી બેક્ટેરિયા પ્રકારનો આદિકોષ કેન્દ્રી પ્રકારનો કોષ હોય કે પછી ખૂબ જ જટિલ કક્ષાનો સુકોષ કેન્દ્રી કોષો ધરાવતા સજીવો હોય, દરેક સજીવોની અંદર પર્યાવરણના ઈશારા એટલે કે પર્યાવરણમાં થતો જે ફેરફાર હોય છે તેના પ્રત્યેની અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ દર્શાવવા માટેની યોગ્ય ક્ષમતા રહેલી આપણને 100% જોવા મળતી હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે કે ભાઈ સભાનતા એ સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે. સભાનતા મિત્રો આ શબ્દને ખાસ તમારે સમજવાનો છે, બરાબર, કે ભાઈ આપણે આપણી આસપાસના વિસ્તારમાં જોવા મળતા પર્યાવરણથી હંમેશ માટે જાગૃત રહેતા હોઈએ. જસ્ટ એક્ઝામ્પલ, તમે હાલ અત્યારે ઘરમાં બેઠા છો તો તમે એક ચિંતા મુક્ત વાતાવરણની અંદર છો, જમી કારવીને તમે એકદમ બિંદાસ બેઠા હશો. પરંતુ જો તમે જ્યારે જંગલમાં પોતે એકલા અંધારામાં બેઠા હોય અને ચોમાસામાં ખૂબ જ ધોધમાર વરસાદ પડતો હોય અને તે રાતનો સમય હોય તો આ પરિસ્થિતિની અંદર તમે ચિંતા મુક્ત થઈ અને આરામથી સૂઈ શકતા નથી. શા માટે નથી સૂઈ શકતા? કેમ કે તમે લોકો તમારી આસપાસના જંગલના વાતાવરણમાં અન્ય વન્ય હિંસક પ્રાણીઓનો એક તમારા મગજમાં ડર છે, બીજો ધોધમાર વરસાદ ચાલુ છે, ત્રીજું ઠંડી છે, વીજળીના કડાકાને ભડાકા જેવો અવાજ આપણને સંભળાય છે. તો આ પ્રકારની જે કંઈ પણ પ્રતિક્રિયાઓ જોવા મળી છે તો આ બાબતથી તમે લોકો જાગૃત થઈ અને સચેત રહેવાનો હંમેશા માટે પ્રયત્ન કરતા હો છો. આ ઉપરાંત તમે પોતે કાર અથવા તો બાઇક ચલાવતા હો તે સમય દરમિયાન તમે હંમેશા એક એવા પ્રયાસમાં હો કે તમને ચલાવતી વખતે ઊંઘ ના આવી જવાય કે પડી ન જવાય. શા માટે આવું? કેમ કે તમે ત્યારે બીજા અન્ય કોઈ પણ પ્રકારના વિચારોને મૂકી અને માત્ર ડ્રાઇવિંગ ઉપર ફોકસ કરો છો. તો આવું કઈ રીતે શક્ય બને? તો તમે તમારા આસપાસના પર્યાવરણ, વાતાવરણ અને તમારી આસપાસના પરિસરમાં ચાલતી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓથી સભાન છો, જાગૃત છો, તો જ તમે તે યોગ્ય પર્યાવરણમાં સુટેબલ બની શકતા હોવ છો, બરાબર. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ. ઋતુ સંવર્ધિત એટલે શું? તો કે આપણે શેરડીને જાણીએ છીએ કે ભાઈ હંમેશા તે શિયાળામાં મોટા ભાગે થતી હોય, આંબા ઉપર કેરી હંમેશા ઉનાળામાં આવતી હોય. તો આ પ્રકારની જે વનસ્પતિઓ છે તેની ચોક્કસ ઋતુઓમાં જ સંવર્ધન પામતી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સિઝનલ બ્રીડર એટલે કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ, પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની આપણને અસર થતી જોવા મળે છે. હવે પ્રકાશ અવધિ એટલે શું? કોઈ પણ વનસ્પતિને પ્રજનનની પ્રક્રિયા કરવી એટલે કે પુષ્પનું નિર્માણ કરી અને પરાગનયન કરવું, બરાબર. તો હવે મિત્રો આ સમજૂતી આપણને મળી ગઈ કે ભાઈ વનસ્પતિઓમાં થતું પ્રજનન એટલે શું, બરાબર. બાકી પ્રાણીઓમાં તો તમે જાણો છો નર અને માદા વચ્ચે થતું લિંગી પ્રજનન. તો ઘણા બધા એવા પ્રાણીઓ તેમજ ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જેઓની પ્રજનન પ્રક્રિયા કોના ઉપર આધારિત છે કે ભાઈ તેઓને સંપૂર્ણ દિવસના સમયગાળા દરમિયાન
જે સૂર્યનો પ્રકાશ મળે છે તે કેટલા સમય માટે મળે? તો આ પ્રકાશનો ચોક્કસ સમયગાળો કે જે વનસ્પતિ તેમજ પ્રાણીઓના પ્રજનનની પ્રક્રિયા ઉપર અસરકારક હોય છે તેને મિત્રો આપણે પ્રકાશ અવધિના નામથી ઓળખતા હોઈએ છીએ. તો આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવું. પ્રાણીઓની મિત્રો આપણે ચર્ચા કરીએ તો મોટા ભાગે દેડકાઓ ક્યારે પ્રજનન કરે? તો કે ચોમાસાની ચોમાસાની ઋતુ દરમિયાન, બરોબર. એટલા માટે આપણને ચોમાસામાં ડ્રાઉં ડ્રાઉં જેવો અવાજ સાંભળવા મળતો હોય છે. તો આમ કેટલા સમય માટે પ્રકાશ મળવો? તો આ પ્રકારની જે સભાનતા અથવા તો જાગૃતતા થઈ, તો આ જાગૃતતા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળી. દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત એટલે કે અવેર હોય છે. માનવી એકમાત્ર સજીવ છે કે જે આપમેળે જાગૃત રહેતું હોય છે, બરાબર. બાકી અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં કેવું છે કે ભાઈ તે પોતે ચોક્કસ ઋતુ અને ચોક્કસ તાપમાન અને ચોક્કસ પ્રકારનું પર્યાવરણ હોય ત્યારે તેઓ પ્રજનન તેમજ અન્ય સંતતિ નિર્માણ વગેરે જેવી પ્રક્રિયાઓ કરતું હોય. પરંતુ માનવી પોતે એક એવું પ્રાણી છે કે જે કોઈ પણ પ્રકારના અન્ય સજીવોથી પ્રેરાયા વગર આપમેળે જ જાગૃત થઈ અને પોતાની પ્રતિક્રિયાઓ અને પ્રક્રિયાઓ કરતું હોય છે. આથી આપણે મનુષ્યમાં જે સભાનતા જોવા મળે છે તેને આપણે સ્વયં સભાનતા તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ આમ સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. આ બાબતને આપણે નકારી શકતા નથી. તો કે મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ સજીવોના વિશિષ્ટ લક્ષણો કયા કયા હોઈ શકે, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે આવતીકાલના લેક્ચરની અંદર આપણે વાત કરીશું સવાલ નંબર 5, 6 અને 7. આ 3 સવાલ મિત્રો આપણે જોવાના છે, બરાબર. અને આમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં પૂછી લેવું અથવા તો ટેલિફોનિક ડિફિકલ્ટી સોલ્વ કરી લેવી. આભાર. અસ્તુ.